ગુજરાતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ ખૂટી જશે તેવી અફવાઓએ જોર પકડતા અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે। વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ઈંધણ ભરાવવા દોડી રહ્યા છે, જેના કારણે કેટલાક પંપો પર તાત્કાલિક જથ્થો ખાલી થવાની સ્થિતિ પણ સર્જાઈ। સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને વિવિધ અટકળોના કારણે લોકોમાં અનાવશ્યક ભયનો માહોલ છે। વડાપ્રધાન મોદીની તાજેતરની અપીલ બાદ કેટલાક લોકો એ રીતે અર્થઘટન કરી રહ્યા છે કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલની સપ્લાય પર અસર પડી શકે છે અથવા તો તે બંધ થઈ જશે। જો કે રાજ્ય સરકાર અને ઓઇલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઈંધણની કોઈ અછત નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં અનાવશ્યક ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે। નિષ્ણાંતો માને છે કે અફવાઓ જ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે અને જેના કારણે હવે લોકોમાં પણ જાગૃતિ લાવવાની જરૂર ઊભી થઈ છે અને લોકોને પણ જાગૃત થવાની હવે જરૂરિયાત છે, કારણ કે જો અફવાઓમાં આવી જશે તો પછી અનાવશ્યક રીતે પેટ્રોલ પંપ પર ખોટા પ્રમાણમાં મોટી લાઈનો ઊભી થઈ જશે અને જેના કારણે ઈંધણના જથ્થા પર પણ અસર પડશે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર હર્ષદ આહિર જોડાઈ ગયા છે। હર્ષદભાઈ, પેટ્રોલ અછતની અફવા વાયુ વેગે ફેલાઈ રહી છે, શું કહેશો? જે અત્યારે વલસાડ જિલ્લાના નવસારી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે આ અફવા ફેલાય છે, એને કારણે લગભગ અડધાથી 1 કિલોમીટર સુધી લાઈનો લાગી ગઈ છે અને એને કારણે ઘણા પેટ્રોલ પંપ ઉપર સ્ટોક પૂરો થઈ ગયો છે એ પરિસ્થિતિ છે। પરંતુ આમ પેટ્રોલ પંપની જે કંપનીઓ છે, જે કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરે છે, એ લોકો એવું કહે છે કે કોઈ જથ્થો પર્યાપ્ત છે, પરંતુ ઘણી વખત નાણાકીય કટોકટી, પેમેન્ટ સમયસર પહોંચ્યું નહીં હોય, કોઈ વાર બેંકની ટેકનિકલ ખામી હોય, એવા કારણોસર જ્યારે પેમેન્ટ સમયસર ન પહોંચે ત્યારે સમયસર જથ્થો ન મળે એવી કેટલીક પરિસ્થિતિ સર્જાય છે। એને કારણે પંપ પર પેટ્રોલ ડીઝલ મળતું નથી। આ ઉપરાંત અત્યારની જે પરિસ્થિતિ છે એમાં લોકોએ એકદમ ગભરાટમાં આવીને ટાંકીઓ ફૂલ કરાવવા માંડી। જ્યાં લોકો 50 કે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા, 500 અને 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવવા માંડ્યા। એને કારણે જે એકદમ ઝડપથી ડિમાન્ડ આવી એને પેટ્રોલ પંપ વાળા પણ પહોંચી ન શક્યા અને પેટ્રોલ પંપ ઉપર જથ્થો પૂરો થઈ ગયો એમ। અને એ જોતામાં વાયુ નથી જતો, સરકાર હવે કહી રહી છે, વહીવટી તંત્ર કહી રહ્યું છે કે ગુજરાતમાં પૂરતો જથ્થો છે ઈંધણનો, છતાં પણ નાગરિકોને વિશ્વાસ કેમ નથી સરકારની વાત પર? અત્યારે વિશ્વાસ એટલા માટે નથી આવતો કે અત્યારે ઘણા બધા પંપો ઉપર પેટ્રોલ ડીઝલ નથી એમ, અને હાલમાં આવી રહ્યું છે, ઘણા ઉપર ચાલુ થાય છે, ફરી બંધ થઈ જાય છે, આવું બધું થાય છે। એટલે કેટલુંક જે અગાઉની રૂટીન પરિસ્થિતિ હતી એને ક્યાંક ને ક્યાંક થોડી ડિસ્ટર્બ થઈ છે પરિસ્થિતિ, અને ઘણા પંપો ઉપર પેટ્રોલ ડીઝલ નથી મળતું, એને કારણે લોકો એક પંપ પર જાય ત્યાં નથી હોતું, બીજા પંપ ઉપર જાય ત્યાં નથી હોતું, એને કારણે વાત વાયુ વેગે ફેલાય છે। ક્યાંક સોશિયલ મીડિયા ઉપર મેસેજ પાસ થાય છે કે ભાઈ આ પેટ્રોલ પંપ નથી મળતું, પેટ્રોલ નથી મળતું, એટલે લોકો બિનજરૂરી કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પોતાની ટાંકી ફૂલ કરાવી રહ્યા છે। બાકી આપણા હરદીપસિંહ મુરી પેટ્રોલિયમ મંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે, પેટ્રોલિયમના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં કે સમગ્ર દેશમાં અત્યારે કોઈ જગ્યાએ એવો ચિંતા કરવા જેવો વિષય નથી। દેશ પાસે પરંતુ હર્ષદભાઈ અહીંયા સવાલ થઈ રહ્યો છે કે જો હવે સરકાર કહી રહી છે, પેટ્રોલિયમ મંત્રી કહી રહ્યા છે કે જથ્થો પૂરતો છે, તો પછી પેટ્રોલ પંપ પર કેમ પેટ્રોલ નથી? હા, અત્યારે મોસ્ટલી ઉનાળામાં ઘણી વખત એવું થતું પણ હોય છે કે સપ્લાય થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવે। પહેલા થોડી ક્રેડિટ ફેસિલિટી પણ અવેલેબલ હતી, પેટ્રોલ પંપના માલિકો ક્રેડિટ ફેસિલિટીથી પણ જથ્થો મેળવતા હતા। હવે એ ફેસિલિટી બંધ થઈ ગઈ છે, પેમેન્ટ એડવાન્સ હોય તો માલ મળે છે। આ બધી પણ કેટલીક શક્યતાઓ છે કે જેને કારણે સમયસર જથ્થો પહોંચી નથી શકતો એમ, અને એને કારણે ક્યાંક ને ક્યાંક મિસકોમ્યુનિકેશન થાય છે અને લોકો અત્યારે ડિમાન્ડ વધારે છે અને લોકો એવું જ વિચારે છે કે કાલે ભાવ વધશે એવી એક અફવા ચાલે છે। એને કારણે બધા જ ટાંકીઓ ફૂલ કરાવવાનો પ્રયાસ કરતા હોય છે, એને કારણે બિનજરૂરી વધારે જથ્થો ઉઠાવે છે, એને કારણે પેટ્રોલ પંપ પર પૂરો થઈ જાય છે, એવું થાય છે। હર્ષદભાઈ, આપને શું લાગે છે હાલની પરિસ્થિતિને જોતા કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે કેમ? ના, આમ જોઈએ તો અત્યારે રાજ્યના મંત્રીશ્રી અને કેન્દ્રના મંત્રીશ્રીએ પણ સ્પષ્ટતા કરી છે કે છેલ્લા 4 વર્ષથી ભારતના પેટ્રોલના ભાવ સ્થિર છે ને એ ભાવ સ્થિર જ રહેશે ભવિષ્યમાં પણ। આપણો ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેના વર્ષોથી ભાવ સ્થિર રહ્યા છે અને એ સ્થિર રહેવાની પણ સ્પષ્ટતા કરી છે, એટલે ભાવ વધી શકે એવી કોઈ શક્યતા હાલ જણાતી નથી। જી બિલકુલ હર્ષદભાઈ, જોડાવા બદલ આપનો આભાર।